આજે વાત કરીશ કે મારા ગામની અને મારા ગામમાં શિક્ષણની. તો મારા ગામમાં શિક્ષણ એટલું બધું હતું કે આજથી 30 વર્ષ પહેલાં 25-30 વર્ષ પહેલાં કે અમારા ગામમાં 14-15 જણા શિક્ષકો બની ગયા છે, વકીલ બની ગયા છે આર્મીમાં, અને ડૉક્ટર આખા કચ્છમાં અમારા ગામમાં ફર્સ્ટ નંબર ડૉક્ટર છે. અમારા ગામમાં 3-4 ડૉક્ટર છે, MBBS MD. અને પછી એવું ગ્રહણ લાગ્યું, એવી નજર લાગી અમારા ગામમાં કે શિક્ષક એક જ પ્રિન્સિપાલ એ જ શિક્ષક એ જ ઓફિસનું કામ કરે, બહાર મિટિંગમાં જાય એટલે ભણાવી ન શકે. એવી 25-30 વર્ષ થયા અમારા ગામમાં છોકરા બધા 7મી 8મી પાસ થતાય નહોતા, ફેલ થતા હતા. અને કોક મારા જેવા પાસ થઈ જાય કોપી બોપી કરીને, બાર ભણી ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા. પણ પછી હાકલું તો આ ગાડી જ પડે, કારણ કે પાસ થવું અને ભણવું એ અલગ વાત છે. કારણ કે આપણે આવડતું હોય કાંઈ તો આપણે નોકરી મળી શકે. બાકી કોપી કરીએ અને આમ પાસ થઈએ તો પછી ગધા મજૂરી કરવી પડે. એવી રીતે પછી 2014માં જેમ તળાવોમાં વગર પાણીએ મછલી તરફડા મારતી હોય અને અચાનક એને સમુદ્ર દરિયો મળી જાય તો કેવું થાય, એવી રીતે પરબતભાઈ આહિર અને અમારા ગામમાં શિક્ષણ એટલી એણે મહેનત કરી, કારણ કે સાવ પાયા વિયાણો શિક્ષણ હતો. 25-30 વર્ષ થાય એટલે પછી એમણે એટલી બધી મહેનત કરી અને અત્યારે અમારું ગામ શિક્ષક લગભગ અબડાસા તાલુકામાં ફર્સ્ટ નંબર છે શિક્ષણમાં. તો પરબતભાઈ આહિરને હું ધન્યવાદ આપું છું કે એમણે લગભગ 10-11 વર્ષ અમારા ગામમાં રહી અને અમારા ગામનું શિક્ષણ મજબૂત કર્યું. અમારા ગામમાં જે નાના છોકરાઓ હતા એમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે એમણે ઘણી મહેનતો કરી. અત્યારે નાના છોકરાને અમે જોઈએ ત્યારે અમને એક દુઃખ પણ થાય અને એક ખુશી પણ થાય. કારણ કે દુઃખ એ વાતનું થાય કે જ્યારે અમે નાના હતા ત્યારે અમે વિચારતા હતા કે ક્યારે અમને સાહેબ ભણાવે. પણ અત્યારે એ છોકરા હોશિયાર એટલા છે, એટલો ભાષણ એટલો બોલે છે, આપણે એવું લાગે કે ખાસ અમને એવું શિક્ષણ મળ્યું હોત તો અમને આ ડ્રાઇવિંગ ન કરવી પડી હોત, અમે પણ કાંઈક સારી પોસ્ટ પદવી મળી હોત. પણ હું પરબતભાઈનું અને બીજા ઘણા બધા સાહેબો છે, એમના નામ મને ખબર નથી, હજી બીજા એક આહિર કરીને છે, પણ હું બધા એમનું મારા હૃદયથી ધન્યવાદ, હૃદયથી શુભેચ્છા દઉં છું કે ભાઈ તમે આવ્યા, અમારા ગામનું શિક્ષણ એટલું બધું મજબૂત કર્યું, અમારા ગામમાં જે છોકરાઓ છે એને તમે એટલું બધું ભણાવ્યું, આગળ લાવ્યા, એ બદલ મારા હૃદયથી ધન્યવાદ.